નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. સુરતના નાના વરાછામાં ઈ બાઇકના શોરૂમ ભડકે બળ્યો અને આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ. સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલા ઈ બાઇકના શોરૂમમાં વિકરાળ આગ લાગી હતી. આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડીક જ વારમાં આખો શોરૂમ ભડકે બળ્યો હતો. આગ એટલી ભીષણ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. આગના કારણે આસપાસના વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. લોકો જીવ બચાવવા માટે ભાગ્યા હતા. આગ એટલી ઝડપથી પ્રસરી કે આજુબાજુની 4 દુકાનો પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. દુકાનમાં રહેલો તમામ સામાન બળી અને ખાખ થઈ ગયો હતો. કલાકો સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબૂમાં આવી હતી. નડિયાદની બજારમાં ગેસનો બાટલો ફાટ્યો, મચી અફરાતફરી. નડિયાદના બજારમાં ગેસના બાટલા ફાટતા આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો. નડિયાદના સાંત બજારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટના કારણે દુકાનમાં આગ લાગી ગઈ હતી. દાગીના બનાવતી દુકાનમાં પડેલા 4 પૈકી 2 સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો, જેના કારણે વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ. લોકો જીવ બચાવવા ભાગ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. 1 કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવાઈ. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. વલસાડના ખેરગામ રોડ ઉપર પાર્ક કરેલી એક બસમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી. બુલેટ ટ્રેનના ચાલી રહેલા પ્રોજેક્ટમાં કામ કરતી આ બસ પ્રોજેક્ટના કર્મચારીઓને લાવવા જવાનું કામ કરતી હતી. જો કે બસને રોડની સાઈડમાં પાર્ક કરી હતી. અચાનક બસમાંથી ધુમાડા નીકળવાના શરૂ થયા. થોડી જ વારમાં આખી બસ આગની જ્વાળાઓમાંથી લપેટાઈ ગઈ અને સદનસીબે બસમાં કોઈ સવાર ન હતું. આથી કોઈ ઈજા કે જાનહાનિ નથી થઈ, પરંતુ અચાનક જ આખી બસ ભડકે બળતા આસપાસના લોકો દોડી આવ્યા અને વલસાડ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા તાત્કાલિક ટીમ સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી. તો આખી બસ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. અચાનક જ બસમાં આગ લાગી હતી. રાહતની વાત એ છે કે બસમાં કોઈ સવાર ન હતું. રાજકોટના પ્રેમગઢમાં ડાયરામાં થયો રૂપિયાનો વરસાદ. કલાકારો પર રૂપિયાનો વરસાદ થતા આ દ્રશ્યો છે રાજકોટના પ્રેમગઢ ગામના. પ્રેમગઢ ગામને 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે ગામમાં ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. સાથે કાનગોપી કાર્યક્રમ પણ ઉજવાયો હતો. આ દરમિયાન રાત્રે ડાયરાની રંગત જામી હતી. ડાયરામાં કલાકારોએ એવી મોજ કરાવી કે લોકો ડોલવા લાગ્યા હતા. લોકોએ સ્ટેજ પર એટલા રૂપિયા ઉડાડ્યા કે રીતસરનું સ્ટેજ પર રૂપિયાની પથારી થઈ ગઈ હતી. ડાયરાની જમાવટમાં લોકોએ રૂપિયાનો એટલો વરસાદ કર્યો કે કલાકારો પણ ઢંકાઈ ગયા. કલાકારો એક બાદ એક ગીત લલકારતા હતા અને ડાયરો માણવા આવેલા લોકો એક બાદ એક આવી રૂપિયાનો વરસાદ કરી રહ્યા હતા. એટલા રૂપિયા ઉડ્યા કે સ્ટેજ પણ ઢૂંકું પડ્યું. કોઈ ડોલરનો વરસાદ કરતું હતું તો કોઈ ભારતીય ચલણી નોટો વરસાવી રહ્યા હતા. જોતજોતામાં તો લાખો રૂપિયા એકત્ર થઈ ગયા. ડાયરામાં એકત્ર થયેલા રૂપિયા ગામમાં આવેલા મહાદેવ મંદિરના જીર્ણોદ્વારમાં વાપરવામાં આવશે. સુરતમાં પ્લેન બંધ થઈ જતા મારવા પડ્યા ધક્કા, વિડીયો થયો વાયરલ. સામાન્ય રીતે રસ્તા પર વાહન ખોટકાય તો તેને ધક્કા મારતા દ્રશ્યો જોયા હશે, પણ સુરત એરપોર્ટ પર એર એમ્બ્યુલન્સને લોકો ધક્કા મારતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. સુરત એરપોર્ટ પર એર એમ્બ્યુલન્સ રનવે પર જતા સમયે બંધ થઈ ગઈ, જેથી આ પ્લેનને પાર્કિંગ સાઇટ પર ખસેડવા માટે એરપોર્ટના ક્રૂ મેમ્બર્સ અને એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફને બોલાવવામાં આવ્યો, જેમને ધક્કા મારીને એર એમ્બ્યુલન્સને પાર્કિંગ સાઇટ પર ખસેડી. કહેવામાં આવી રહ્યું છે કે ટેકનિકલ ખામીના કારણે પ્લેન બંધ થઈ ગયું હતું. રનવે પર પહોંચે તે પહેલા જ પ્લેન અધવચ્ચે બંધ થઈ ગયું હતું, જેથી તેને ખસેડવાની જરૂર ઊભી થઈ અને એરપોર્ટનો ગ્રાઉન્ડ સ્ટાફ પ્લેનને ખસેડવામાં જ ઉતરાયો. ધક્કા મારીને ભારે જહેમત બાદ પ્લેનને પાર્કિંગ સાઇડમાં ખસેડ્યું. ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર. રાજ્યમાં ચોમાસાની થઈ જશે વહેલી એન્ટ્રી. અંબાલાલ પટેલે કરી છે ખતરનાક આગાહી. ગુજરાતમાં હજુ તો ઉનાળો બરાબરનો માંડ જામ્યો છે. હજુ તો આકરી ગરમી 10 થી 15 દિવસથી પડી રહી છે, ત્યારે ગુજરાતીઓ પર ફરી એકવાર માવઠાનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગે 7 દિવસ વરસાદની આગાહી કરી છે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતોને હૈયે ટાઢક વડે તેવી આગાહી કરી છે. જે રીતે કાળઝાળ ગરમી પડી રહી છે તે જોતા ક્યારે વરસાદ આવશે તેવી ખેડૂતો કુદરતને આજીજી કરી રહ્યા છે. ત્યારે આ વર્ષે વહેલા ચોમાસાના સંકેત મળ્યા છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની નવી આગાહી ખુશ કરી દે તેવી છે। આ ખાતરીજનો પવન જોઈને હવામાન નિષ્ણાતે આ વર્ષે વહેલું ચોમાસું આવવાની ભવિષ્યવાણી કરી છે। વહેલા વરસાદની આગાહી કરાઈ છે। મે મહિનાના અંતમાં જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે। બંગાળમાં ઉપસાગરમાં 16 મેથી મોટી હલચલ જોવા મળશે। 24 મે સુધી અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસું બેસી જશે। આ કારણે દક્ષિણ ભારતમાં ચોમાસું વહેલું આવશે। 24 મેથી 5 જૂન સુધી ફરી ગુજરાતમાં વરસાદ થશે। રોહિણી નક્ષત્રમાં ગુજરાતમાં થઈ શકે છે વરસાદ। 24 મેથી 5 જૂન છે રોહિણી નક્ષત્રમાં વરસાદ કેટલા ભાગમાં થશે। આ વખતે અખાત તરીકે નૈઋત્યનું પવન રહેતું હોવાથી ચોમાસું વહેલું આવશે। આ ઉપરાંત મેના અંતમાં જૂનની શરૂઆતમાં અરબસાગરમાં ચક્રવાત થશે। 16મી મેથી બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા છે। 16 થી 24 મેમાં અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે અને આ ચોમાસું જે છે એ હાલના દક્ષિણ સુધી બેસી શકે, પણ આ ચોમાસું નિરંતર ચોમાસું ગણી ન શકાય। હવામાનની નોંધ પ્રમાણે જે ચોમાસું આવશે તે ચોમાસું ખરું ગણી શકાશે। તો ગુજરાતીઓને હજુ ગરમીથી છુટકારો નહીં મળે। હજુ ગરમી ગઈ નથી, ફરી તપાવશે ગુજરાતને। 15 થી 20 મે ફરી ગુજરાતમાં તપાવશે ગરમી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં આકરી ગરમી પડશે। મધ્ય ગુજરાતમાં પારો 43 ડિગ્રીએ પહોંચી શકે છે। કેટલાક ભાગોમાં પારો 44 ડિગ્રીએ પહોંચી શકે છે। ઉત્તર ગુજરાતમાં 43 ડિગ્રીએ પારો પહોંચી શકે તો સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ રહેશે અને કચ્છમાં પવન વધુ ફૂંકાશે। 15 થી 20 17 20માં ભારે ગરમી આકરી ગરમી આવશે। મધ્ય ગુજરાતના ભાગમાં મધ્યમ ઉષ્ણતામાન 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં 44 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ। મહીસાગરના પ્રથમપુરમાં ફેર મતદાન પૂર્ણ થયું। કુલ 71.33% મતદાન નોંધાયું। મહીસાગરના પરથમપુરમાં બૂથ કેપ્ચરિંગ બાદ ફરી મતદાન થયું। બીજી વાર મતદાન થતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। મતદાન કરવા માટે ગ્રામજનો સવારથી લાઇનમાં ઊભા રહી ગયા હતા। બૂથને ક્રિટિકલ કેટેગરીમાં મૂકવામાં આવતા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો। એએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ જવાનો, મહિલા પીએસઆઈ, સીઆરપીએફની ટુકડી તૈનાત કરાઈ હતી। સાથે જ મેટલ ડિટેક્ટર, સીસીટીવી કેમેરા સહિતના અદ્યતન ઉપકરણો ગોઠવાયા હતા। કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓ પણ મતદાન મથકે હાજર રહ્યા। પોલીસની હાજરીમાં મતદાન થયું। ગ્રામજનોએ ભયમુક્ત થઈ મતદાન કર્યું। 220 નંબરના પ્રથમપુર પોલિંગ બૂથ પર 618 પુરુષ મતદારો અને 606 મહિલા મતદારોએ ફરીથી પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો તો પોતાના જ લગ્ન હોવા છતાં વરરાજાએ મતદાન કર્યું। વરરાજાએ મતદાન કરી તમામ મતદારોને મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો। ફરી મતદાન થતા દાહોદ બેઠકના જશવંતસિંહ ભાભોર પણ મતદાન બૂથ પર નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા। અમરેલીના વિવાદ અંગે રૂપાલાએ બોલવાનું ટાળ્યું। સવાલ કરતા કહ્યું, બસ હવે રહેવા દો। શતાબ્દી મહોત્સવમાં હાજરી આપી હતી અને રાજકોટના પ્રેમગઢમાં હતો શતાબ્દી મહોત્સવ। પ્રેમગઢ ગામને 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવમાં તેઓએ હાજરી આપી હતી। ઉપવાસીઓની સાથે રામ રામ કરવા માટેનો અવસર આપ્યો। બધાનો આભાર। જય સૂર્યદેવ। હવે બસ હવે રહેવાય દો। એ એટલા હાટું ના મને ખબર ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું નિવેદન, વિકાસ સિવાય હાલ કોઈ વાત નથી। ખેડૂતો માટે નક્કર કામગીરી કરવામાં આવે છે। વાદ વિવાદ નહીં, વિકાસ સિવાય વાત નહીં। હું કોઈ જૂથવાદમાં પડવાનું નથી તેવું સંઘાણીનું કહેવું છે। ચૂંટણી બિનહરીફ જીત્યા બાદ રાજકોટ પહોંચ્યા દિલીપ સંઘાણી। રાજકોટ એરપોર્ટ પર સંઘાણીનું ભવ્ય સ્વાગત કરાયું। ઇફકોમાં જયેશ રાદડિયાની જીત બાદ ભાજપમાં મોટો ભડકો થયો છે અને સૌરાષ્ટ્રના સહકારી આગેવાન બાબુ નસીતે જયેશ રાદડિયા સામે મોરચો માંડ્યો। ઇફકોની ચૂંટણી બાદ સહકારી ક્ષેત્રમાં ભાજપનો આંતરિક વિવાદ સપાટીએ આવ્યો છે। રાજકોટના જ એક સહકારી આગેવાન હવે આ મામલે જંગે ઉતર્યા છે। ઇફકોમાં જયેશ રાદડિયાની જીત બાદ ભાજપમાં મોટો ભડકો થયો છે। ભાજપમાં હવે પાર્ટી સામે વિરોધના સૂર ઉઠ્યા છે। ત્યારે સૌરાષ્ટ્રના સહકારી આગેવાન બાબુ નસીતે જયેશ રાદડિયા સામે મોરચો માંડ્યો છે। પક્ષના મેન્ડેટની અવગણના કરનારા રાદડિયા સામે તાત્કાલિક કાર્યવાહીની માંગણી ઉઠી છે। સૌરાષ્ટ્રના સહકારી આગેવાન બાબુ નસીતે જયેશ રાદડિયા સામે મોરચો માંડી આક્ષેપો કરતા ખળભળાટ મચી ગયો છે। બાબુ નસીતે ઈલુ પ્રથા દૂર કરવાની પાટીલની પહેલની પ્રશંસા કરી। સાથે જ ભાજપના મેન્ડેટનો અનાદર કરનાર સામે કાર્યવાહીની માંગ કરી। બાબુ નસીતે કહ્યું કે જેમ મારી સામે કાર્યવાહી થઈ છે તેમ જયેશ રાદડિયા સામે પણ કાર્યવાહી કરવામાં આવે। ઇફકોની ચૂંટણીમાં બિપિન પટેલની હાર નથી થઈ, પરંતુ ભાજપની હાર થઈ છે। બીજી બાજુ સહકારી આગેવાન બાબુ નસીતના આક્ષેપો પર જયેશ રાદડિયાએ પલટવાર કર્યો છે। રાદડિયાએ કહ્યું કે મેં પાર્ટી વિરુદ્ધ કોઈ કામ કર્યું નથી। જે લોકો મારો વિરોધ કરે છે તે લોકો ખેડૂત વિરોધી છે।
મેં પાર્ટી માટે લોકસભા ચૂંટણીમાં કામ કર્યું છે. રાદડિયાએ વધુમાં કહ્યું કે આજ દિન સુધી મેન્ડેટની જાણ મને નથી. મેં મેન્ડેટના નિર્ણય પહેલા ફોર્મ ભર્યું હતું. સમગ્ર બોર્ડના નિર્ણયને લઈ ફોર્મ ભર્યું હતું. એ બિપિનભાઈની હાર નથી, એ ભારતીય જનતા પાર્ટીની હાર છે એવું હું માનું છું. આપણી માની હાર થાય ત્યારે કોઈ મૂંગું ન બેસી શકે. અને ત્યારે હું એવું માનું છું, પાટીલ સાહેબને પણ કહેવા માનું છું કે 113 મત જીતેલા ઉમેદવારને મળ્યા છે, તો એ જીતેલા ઉમેદવાર જે 113 લોકો છે આઈડેન્ટિફાય થાય, એમની સામે મારી ઉપર જેવા પગલાં લેવામાં આવ્યા હતા એવા જ પગલાં લઈએ. હું આજે ઇફકોમાં જીતીને આવ્યો, હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. સામેવાળો કોંગ્રેસનો કોઈ જીતો હોય તો સ્વાભાવિક રીતે કહી શકીએ કે કોઈ કોંગ્રેસને આપણે મદદ કરી હોય. હું પણ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય છું અને કાર્યકર્તા છું, એટલે ઇફકોની અંદર પણ ભાજપની જ જીત થઈ છે. સૌરાષ્ટ્ર બાદ હવે મધ્ય ગુજરાતના એપી સેન્ટર વડોદરામાં ભાજપનો વિખવાદ સપાટી પર આવ્યો. 2 દિવસથી સૌરાષ્ટ્રમાં ભાજપનો આંતરિક ઉભરો સામે આવી રહ્યો છે, ત્યારે હવે આ વિવાદ મધ્ય ગુજરાત સુધી પહોંચી ગયો છે. મધ્ય ગુજરાતના એપી સેન્ટર વડોદરામાં ભાજપમાં ભડકો થયો. મતદાન પૂર્ણ થતાં જ ભાજપનો આંતરિક વિવાદ સામે આવ્યો છે. વડોદરાના ભાજપની વોર્ડ કક્ષાની જૂથબંધી સપાટી પર આવી. ભાજપ મહિલા કોર્પોરેટર સામે પક્ષના કાર્યકરોએ દેખાવો કર્યા. બહિષ્કારના પોસ્ટર સાથે આજવા રોડ પર દેખાવો કર્યા. અગાઉ ભાજપ કાર્યકર્તા હિરેન બ્રહ્મભટ્ટ સામે મહિલા કોર્પોરેટરે લગાવ્યા હતા આક્ષેપો. હવે હિરેન બ્રહ્મભટ્ટના સમર્થનમાં કાર્યકર્તાઓ સામે આવ્યા. મહિલા કોર્પોરેટર માફી માંગે તેવી માંગ કરી. ગુજરાતમાં મતદાને 5 દિવસ બાદ સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનો હાઈ વોલ્ટેજ ડ્રામા. કહ્યું કે મેં કોંગ્રેસ સાથે 2017નો બદલો લીધો. ગુજરાતમાં મતદાન પૂર્ણ થયા બાદ અચાનક જ સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી પ્રગટ થયા. મીડિયા સમક્ષ આવી હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો. સુરત લોકસભા ચૂંટણીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જનાર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી છેલ્લા 22 દિવસથી ગુમ હતા. ત્યારે મીડિયા સમક્ષ હાજર થયા અને તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે મેં નહીં, કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી છે. જો કે વધુમાં તેમણે કહ્યું કે મારે ભાજપ સાથે કંઈ લેવા દેવા નથી. નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પર સણસણતા આક્ષેપ કરતા કહ્યું કે કોઈ માઈનો લાલ પેદા નથી થયો જે મને મારી શકે. કોંગ્રેસના સુરતના 5 નેતાઓના કારણે મેં આ કર્યું છે. મારા ટેકેદારો કોંગ્રેસના કાર્યકર્તાઓ છે. હું અને મારા ટેકેદારો એક સાથે છીએ. કોંગ્રેસે વિરોધ કરવાનું શરૂ કર્યું એટલે કોંગ્રેસના નેતાઓએ 2017માં મારી સાથે બદલો લીધો. એટલે મેં આ પરિવાર સાથે બદલો લીધો છે. મારા ઠેકેદારો અને કાર્યકર્તાઓએ બદલો લીધો અને હું પણ તેમાં સાથે છું. તો મારા નિવેદનથી કોંગ્રેસને કોઈ નુકસાન ન થાય એટલા માટે હું ચૂપ હતો તેવો દાવો કર્યો. પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલની મર્યાદા નડતી હતી, એટલા માટે નિવેદન આપવા ચૂંટણી પતે પછી મારે હાજર થવું હતું. ચૂંટણી પૂર્ણ થતા નેતાઓ હળવા ફૂલ થયા. વિજાપુરના ભાજપના ઉમેદવાર CJ ચાવડાએ ગાયું ભજન. તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી અને પેટા ચૂંટણી માટેનું મતદાન યોજાયું હતું. ત્યારે પેટા ચૂંટણીમાં વિજાપુર બેઠકના ભાજપ ઉમેદવાર ચૂંટણી બાદ હળવા મૂડમાં જોવા મળી રહ્યા છે. CJ ચાવડાનો અલગ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ચૂંટણી બાદ જાણે હળવાશ અનુભવતા હોય તેમ પામોલ ગામે તેઓ ભજન કીર્તન કરતા જોવા મળ્યા હતા. અલગ અંદાજમાં જોવા મળેલા CJ ચાવડાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પામોલ ગામે આયોજિત ધાર્મિક પ્રસંગમાં હાજરી આપી તેમણે ભજનનો લાભ લીધો હતો. ધોરણ 10નું 82.56% પરિણામ જાહેર થયું. 30 વર્ષનું રેકોર્ડ બ્રેક પરિણામ છે અને ગરીબ ઘરની વિદ્યાર્થીનીઓએ માર્યો ડંકો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. આ વર્ષે 82.56% રિઝલ્ટ આવ્યું છે, જ્યારે ગત વર્ષ 2023 કરતાં 17.94% પરિણામ વધ્યું છે. આ વર્ષે 30 વર્ષનું રેકોર્ડ બ્રેક રિઝલ્ટ આવ્યું. આ વર્ષે છોકરાઓ કરતાં છોકરીઓએ બાજી મારી છે. 2023 કરતાં આ વર્ષે 17.94% વધુ પરિણામ આવ્યું છે. સૌથી વધુ ગાંધીનગર જિલ્લાનું 87.22% પરિણામ આવ્યું. સૌથી ઓછું પરિણામ 74.57% પોરબંદર જિલ્લાનું આવ્યું છે. રાજકોટનું પરિણામ ગયા વર્ષની સરખામણીએ 12.49% વધીને 85.23% આવ્યું છે. સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર. સુરત જિલ્લાનું 86.75% પરિણામ જાહેર કરવામાં આવ્યું. સુરતમાં ગેરેજ ચલાવનારની પુત્રી 10મા ધોરણમાં સારા માર્ક્સ સાથે પાસ થઈ, તો બીજી તરફ ચાલુ પરીક્ષાએ પિતા ગુમાવનાર પુત્ર પણ સારા માર્ક્સ સાથે પાસ થયો છે. ધોરણ 10ના પરિણામમાં અમદાવાદની રિયા શાહ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક બની. રિયાના માતા પિતા મૂકબધિર છે, સાંભળી કે બોલી શકતા નથી. છતાં સંઘર્ષના વાતાવરણમાં રિયાએ ધોરણ 10ની પરીક્ષામાં 93% મેળવ્યા. તો અમદાવાદમાં એક સામાન્ય પરિવારના દીકરા નિત્ય પવારે ધોરણ 10માં 94% મેળવ્યા છે. પિતા કમ્પ્યુટર ઓપરેટર છે.
સામાન્ય પરિવારની એક દીકરી ધ્વની બારિયાએ 94% પરિણામ મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે. આ બાજુ વડોદરા જિલ્લાનું 77.20% પરિણામ આવ્યું. વડોદરામાં પાણીપુરીની લારી ચલાવનારની પુત્રીએ ધોરણ 10ના પરિણામમાં ડંકો વગાડ્યો. નારાયણ સ્કૂલમાં અભ્યાસ કરતી પૂનમ કુશવાહાએ ધોરણ 10ની પરીક્ષામાં 96% સાથે 99.72% મેળવ્યા છે. અમદાવાદની રાજસ્થાન સ્કૂલની મનમાની સામે આવી. અમદાવાદની કેટલીક ખાનગી સ્કૂલો દિવસેને દિવસે દાદાગીરી કરવા લાગી છે. ગરીબ બાળકો સાથે ભેદભાવની અનેક ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે હવે અમદાવાદની રાજસ્થાન સ્કૂલ વિવાદમાં આવી છે. રાજસ્થાન સ્કૂલમાં બાળકોને પ્રવેશ મુદ્દે બવાલ થઈ છે. શાહીબાગમાં આવેલી રાજસ્થાન શાળાએ સ્કૂલમાં બાળકોને પ્રવેશ ન આપતા વિવાદ થયો છે. શાળામાં મોટી સંખ્યામાં વાલીઓએ હોબાળો કર્યો. શાળા ખાતે મોટી સંખ્યામાં વાલીઓ પહોંચ્યા હતા અને ધોરણ 8 બાદ ધોરણ 9માં પ્રવેશ ન આપતા વાલીઓ રોષે ભરાયા. વાલીઓએ ડીઈઓના આદેશના પણ અનાદર કર્યાનો આરોપ લગાવ્યો. ભરૂચમાં સુરક્ષાને લગતી માહિતી મોકલવાનો આ મામલો છે અને સીઆઈડી ક્રાઇમે જાસૂસ પ્રવીણ મિશ્રાને સાથે રાખી તપાસ હાથ ધરી. અંકલેશ્વર સ્થિત તેના ભાડાના મકાનમાં તપાસ કરી દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હોવાનું આવ્યું હતું બહાર. મોરબીના યુવાનોએ પેલેસ્ટાઇનના ધ્વજ લગાવવાના મામલે એસઓજીને મહત્વની સફળતા મળી છે. યુવકો મોરબીના હોવાનું એસઓજી ટીમની તપાસમાં ખુલ્યું છે. એક સગીર અને 2 યુવકોની પોલીસે પૂછપરછ પણ શરૂ કરી. અન્ય એક સગીરની પણ પૂછપરછ હાથ ધરાઈ. 24 એપ્રિલે હાજી પીર જતા સમયે વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો. પેલેસ્ટાઇનના સમર્થનમાં વિડીયો બનાવીને કર્યો હતો વાયરલ. કચ્છના નખત્રાણા નજીક પેટ્રોલ પંપ નજીક દેખાયા હતા યુવકો. પેલેસ્ટાઇનના ધ્વજ સાથે બાઇક પર વિડીયો બનાવ્યો હતો. અમદાવાદમાં ચાલુ મેચમાં ધોનીએ પગે લાગીને ભેટનાર યુવક ભાવનગરનો. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલી રહેલી આઈપીએલ મેચમાં શુક્રવારે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ દરમિયાન સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી. ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો ફેન ચાલુ ક્રિકેટ મેચ દરમિયાન બાઉન્ડ્રીને ઓળંગીને સ્ટેડિયમમાં ધોનીને મળવા પહોંચ્યો હતો. આ કરતૂત બદલ તાત્કાલિક સ્ટેડિયમમાં હાજર પોલીસ જવાનોએ તેને પકડી લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા આરોપી જય જાની મૂળ ભાવનગરનો રહેવાસી છે. પોલીસ પૂછપરછમાં તેણે કહ્યું કે મારી ધોનીને મળવાની ઈચ્છા હતી, એટલે જાડી કૂદીને હું જતો રહ્યો. મારો કોઈ બીજો ઈરાદો ન હતો. ત્યારે હાલ તો તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. આ પ્રકારની ઘટનામાં કોઈ ગંભીર ઘટના ન બને તેની જવાબદારી કોની, એવા પ્રશ્નો ઊભા થયા છે. સુરતમાં વ્યાજખોરોએ ફરી માથું ઊંચક્યું. પોલીસે કરી લાલાંક. સુરતમાં ફરી એકવાર વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. વ્યાજના વિષચક્રમાં પરિવારો ફસાઈ રહ્યા છે. ત્યારે સુરત પોલીસે વ્યાજખોરો સામે લાલાંક કરી છે. સુરતની કાપોદ્રા પોલીસે 5 વ્યાજખોરો સામે પગલાં લીધા છે અને 5 વ્યાજખોરોની ધરપકડ કરી છે. વ્યાજખોરો પાસેથી ડાયરી, મોબાઈલ અને રોકડા મળી આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે વ્યાજખોરો વ્યાજે આપેલા રૂપિયા લેવા લોકોને દબાણ કરતા હતા અને ફોન કરી વારંવાર ધમકી આપતા હતા. આ અંગેની ફરિયાદો મળતા પોલીસે વ્યાજના વરુઓને પકડી જેલ હવાલે કર્યા છે. અમરેલીના લીલિયામાં ગુંડાઓ બન્યા બેફામ. ધોળા દિવસે થઈ લૂંટ. અમરેલીના લીલિયામાં લૂંટારુઓ બેફામ બની ગયા છે. લૂંટારુઓને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તે રીતે લૂંટ ચલાવી ડરનો માહોલ ઉભો કર્યો. લીલિયાના ક્રાકચ ભોરિંગડા રોડ પર એક વેપારીને લૂંટી લેવાયો. ઇમિટેશન જ્વેલરીની દુકાન ચલાવતા મનોજભાઈ માંગરોલિયા પોતાની દુકાનમાં હતા ત્યારે કેટલાક શખ્સો બાઇક પર આવ્યા હતા અને દુકાનમાં ઘૂસી પહેલા તો વેપારીને ધાક ધમકી આપી હતી અને બાદમાં વેપારી પાસેથી 1,90,000 ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ધોળા દિવસે લૂંટના કારણે આ વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી અને વેપારીએ લીલિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અંબાજીમાં 30,000 ભરેલી થેલી શ્રદ્ધાળુ ભૂલી ગયા. પોલીસે રૂપિયા પરત કર્યા. પોલીસનું નામ પડતા જ પહેલા તો આપણા ચહેરા પર ડરનો ભાવ જોવા મળે. પોલીસ આપણી રક્ષા માટે હોય છે અને પોલીસ આપણી રક્ષા ખૂબ જ ઈમાનદારીથી નિભાવે પણ છે, જેનું જીવતું જાગતું ઉદાહરણ સામે આવ્યું છે. યાત્રાધામ અંબાજીમાં 30 તારીખના રોજ દર્શને આવેલું નાસિકનું યુગલ ફોટો પડાવવાના ચક્કરમાં 30,000 રૂપિયા ભરેલી થેલી મંદિર આગળ જ ભૂલી ગયા. શ્રદ્ધાળુ થેલી ભૂલીને નાસિક ચાલ્યા ગયા. અંબાજી મંદિરના સીસીટીવીમાં તપાસ કરતા પીળા રંગની એક થેલી શ્રદ્ધાળુ ભૂલી ગયા હોવાનું જાણવા મળ્યું. પોલીસે થેલી ખોલતા અંદરથી 500 રૂપિયાની 60 નોટ મળી આવી. ત્યારબાદ નાસિક ચાલ્યા ગયેલા શ્રદ્ધાળુને પોલીસે ફોન પર જાણ કરી. નાસિકથી શ્રદ્ધાળુ અંબાજી પરત આવ્યા અને 30,000 રૂપિયા પૂરા તેમને પરત કર્યા. 10 દિવસ બાદ પણ ભૂલી ગયેલા રૂપિયા પરત કરી ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. રૂપિયા ગુમ થયાને લઈ શ્રદ્ધાળુઓએ તમામ આશા છોડી દીધી હતી, ત્યારે હવે તેમને રૂપિયા પરત મળતા તેમની ખુશીનો કોઈ પાર નથી. તેઓ પોલીસની કામગીરીને બિરદાવી રહ્યા છે.
સુરતમાં ખોદકામ દરમિયાન 15થી વધુ ઐતિહાસિક તોપ મળી આવી. સુરતના બોમ્બે માર્કેટ નજીક એક પ્લોટમાં ખોદકામ દરમિયાન 15થી વધુ ઐતિહાસિક તોપ મળી આવી છે. ખોદકામ દરમિયાન મળી આવેલી તોપ કેટલી જૂની છે તેની હાલ તો જાણકારી સામે નથી આવી, પણ એક સાથે આટલી બધી તોપો મળતા લોકોમાં કુતૂહલ થયું છે. આ ઐતિહાસિક તોપો વજનમાં ભારે છે. આ તોપો ઘણી જૂની હોવાનું લાગી રહ્યું છે. ખોદકામ દરમિયાન આ તોપો જમીનમાં દટાયેલી હાલતમાં મળી આવી હતી. અગાઉ પણ સુરતમાંથી ઘણી જગ્યાએ ખોદકામ દરમિયાન આવી વર્ષો જૂની તોપ મળી આવી હતી. તે લગભગ 15મી થી 16મી સદીની વચ્ચે જ્યારે સુરતની ફરતે કોટ બનાવાયો હતો અને તેની ઉપર આક્રમણકારોના હુમલા થયા હતા તે વખતે ઉપયોગમાં લેવાયેલી તોપ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. હવે ફરી એક સાથે 15થી વધુ તોપો મળી આવી છે. આર્કિયોલોજીકલ સર્વે વિભાગની મદદ લઈને આ તોપના સુરતના ભવ્ય ઇતિહાસમાં છેડો ક્યાં હતો તે શોધવાનો પ્રયાસ થશે. ખંભાતના પાંદડ ગામમાં ક્ષત્રિય સમાજના બલિદાનના પુરાવા મળ્યા. ખંભાત તાલુકાના ભાલ પ્રદેશના પાંદડ ગામમાં ક્ષત્રિય સમાજના બલિદાનના પુરાવા મળ્યા. ગાય બ્રાહ્મણ માટે ક્ષત્રિય સમાજ યુદ્ધે ચડી અને બલિદાન આપતા હતા. તે વખતના પાડિયા ખંભાત તાલુકાના ભાલ વિસ્તાર પાંદડ ગામે મળ્યા. 250 વર્ષ જૂનું વડતાલ તાબાનું સ્વામિનારાયણ મંદિર જેને તોડી નવા મંદિરના બાંધકામ દરમિયાન પાડિયા મળી આવ્યા છે. સ્થાનિક સરપંચ અને ગ્રામજનોએ ખંભાત મામલતદારને જાણ કરી છે. 300 વર્ષ પુરાણા પાડિયા મળી આવ્યા છે. પાડિયા વિશે ક્ષત્રિય સમાજની લોકવાયકા મુજબ જે ક્ષત્રિય યોદ્ધા બ્રાહ્મણ ગાય અને નિસહાય લોકો માટે યુદ્ધે ચડતા તેમના જીવનું બલિદાન આપતા તેની યાદમાં પથ્થર પર તે શહીદનું નામકરણ કરી તેની યાદમાં સ્થાપિત કરવામાં આવતું તેને પાડિયા કહેવાય છે. પાંદડમાં 11 પાડિયા પર નામકરણ પણ દેવલિપિ અને સંસ્કૃત લિપિથી થયેલું છે જે સ્પષ્ટ વાંચી શકાય છે. ચોમાસામાં આ વખતે અમદાવાદના રસ્તાઓ પર નહીં ભરાય પાણી. દર વર્ષે ચોમાસામાં અમદાવાદના રસ્તાઓ નદીઓ બની જાય છે. મોટાભાગના રોડ જાણે સ્વિમિંગ પુલ બની જાય છે અને દર વર્ષે પ્રી મોન્સૂન પ્લાનનો પર્દાફાશ થઈ જાય છે. પરંતુ આ વખતે અમદાવાદીઓને ચોમાસામાં રોડ પર ભરાયેલા પાણીમાં ફસાવવું નહીં પડે. જી હા, તમે બરાબર જ સાંભળ્યું છે. અમદાવાદ કોર્પોરેશને અમદાવાદના રોડ પર પાણી ન ભરાઈ રહે તે માટે આગોતરું આયોજન કર્યું છે. આ વખતે ચોમાસામાં અમદાવાદમાં પાણી ન ભરાય તે માટે વિશેષ તૈયારીઓ કરાઈ. એએમસીએ ચોમાસા અંગે આગોતરું આયોજન કર્યું છે. અમદાવાદમાં 146 વોટર લોગિંગ સ્પોટ માટે તૈયારી કરી છે. 146 સ્થળ પૈકી 110 સ્થળ પર નવી લાઈનો નાખવામાં આવી છે. ચેરમેન દેવાંગ દાણીએ દાવો કર્યો કે હવે પાણી ભરાવાની સમસ્યાથી શહેરીજનોને મુક્તિ મળશે. પાણી ભરાતા હોય તેવા સ્થળો અને રસ્તાઓ પર નવી લાઈનો નાખવામાં આવી છે. કેચપીટની સફાઈનો એએમસી દ્વારા એક રાઉન્ડ પૂરો કરવામાં આવ્યો છે. સુરતમાં ઐશ્વર્યા ગ્રુપ પર આઈટીના દરોડા જેમાં ખુલાસા થયા છે. આઈટીના દરોડામાં મોટા પાયે બેનામી વ્યવહારો મળ્યા છે. બીજા દિવસે 5 કરોડની જ્વેલરી રોકડ મળી આવી છે. કાર્યવાહીમાં 10 લોકર સીઝ કરાયા છે. હાલમાં 17માંથી એક સ્થળે તપાસ પૂર્ણ થઈ છે અને ગ્રુપ પર હાલ પણ આઈટીની તપાસ યથાવત છે. મોરબીનો મચ્છુ 2 ડેમ ખાલી કરાશે. સમારકામ માટે મચ્છુ 2 ડેમ ખાલી કરાશે. મોરબી માળિયા તાલુકાના 34 ગામોને અલર્ટ કરાયા છે. કોઝવેથી પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકાયો છે અને 12 થી 15 તારીખ સુધી પ્રવેશ પર પ્રતિબંધ છે. ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલીને 1400 ક્યુસેક પાણી છોડવામાં આવશે. મહેસાણામાં આકરી ગરમીમાં પણ લોકો મજા માણતા જોવા મળ્યા. ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્ક તરફ વળ્યા છે. ધોમધકતા તાપ વચ્ચે લોકો પાણીમાં ઠંડકની મજા માણી રહ્યા છે. વોટર પાર્કમાં રોજ હજારોની સંખ્યામાં લોકો આવે છે, મુલાકાત લે છે. મહેસાણા સહિત દૂર દૂરથી વોટર પાર્કમાં પહોંચી રહ્યા છે લોકો. ધોમધકતા તાપ વચ્ચે ઠંડકની મજા માણી રહ્યા છે લોકો, કારણ કે ગરમી છે, આકરી ગરમી વચ્ચે અને અત્યારે વેકેશનનો સમય છે માટે લોકો પરિવાર સાથે વોટર પાર્ક પહોંચી રહ્યા છે અને ગરમીમાં ઠંડા ઠંડા કૂલ થવાનો અહેસાસ કરી રહ્યા છે. અંબાજીમાં ગબ્બર ચડવાનો રસ્તો બંધ. નવીનીકરણને લઈને રસ્તો બંધ કરાયો છે. ભક્તોએ ઉતરવાના રસ્તે ચડવો પડશે ગબ્બર. ગબ્બર ખાતે કરોડોના વિકાસ કાર્યો પગથિયા નાના હોવાથી ભક્તોને મુશ્કેલી પડતી હતી, જેના કારણે હવે કામ ચાલી રહ્યું છે. સુરતના નાના વરાછામાં ઈ બાઇકના શોરૂમ ભડકે બળ્યો અને આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ.
સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલા ઈ બાઇકના શોરૂમમાં વિકરાળ આગ લાગી હતી. આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડીક જ વારમાં આખો શોરૂમ ભડકે વળ્યો હતો. આગ એટલી ભીષણ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. આગના કારણે આસપાસના વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. લોકો જીવ બચાવવા માટે ભાગ્યા હતા. આગ એટલી ઝડપથી પ્રસરી કે આજુબાજુની 4 દુકાનો પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. દુકાનમાં રહેલો તમામ સામાન બળી અને ખાખ થઈ ગયો હતો. કલાકો સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબૂમાં આવી હતી. નડિયાદની બજારમાં ગેસનો બાટલો ફાટ્યો, મચી અફરાતફરી. નડિયાદના બજારમાં ગેસના બાટલા ફાટતા આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો. નડિયાદના સાંત બજારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટના કારણે દુકાનમાં આગ લાગી ગઈ હતી. દાગીના બનાવતી દુકાનમાં પડેલા 4 પૈકી 2 સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો, જેના કારણે વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ. લોકો જીવ બચાવવા ભાગ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. 1 કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવાઈ. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. વલસાડના ખેરગામ રોડ ઉપર પાર્ક કરેલી એક બસમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી. બુલેટ ટ્રેનના ચાલી રહેલા પ્રોજેક્ટમાં કામ કરતી આ બસ પ્રોજેક્ટના કર્મચારીઓને લાવવા જવાનું કામ કરતી હતી. જો કે બસને રોડની સાઈડમાં પાર્ક કરી હતી. અચાનક બસમાંથી ધુમાડા નીકળવાના શરૂ થયા. થોડી જ વારમાં આખી બસ આગની જ્વાળાઓમાંથી લપેટાઈ ગઈ અને સદનસીબે બસમાં કોઈ સવાર ન હતું. આથી કોઈ ઈજા કે જાનહાનિ નથી થઈ, પરંતુ અચાનક જ આખી બસ ભડકે બળતા આસપાસના લોકો દોડી આવ્યા અને વલસાડ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા તાત્કાલિક ટીમ સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી. તો આખી બસ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. અચાનક જ બસમાં આગ લાગી હતી. રાહતની વાત એ છે કે બસમાં કોઈ સવાર ન હતો. રાજકોટના પ્રેમગઢમાં ડાયરામાં થયો રૂપિયાનો વરસાદ. કલાકારો પર રૂપિયાનો વરસાદ થતા આ દ્રશ્યો છે રાજકોટના પ્રેમગઢ ગામના. પ્રેમગઢ ગામને 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે ગામમાં ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. સાથે કાનગોપી કાર્યક્રમ પણ ઉજવાયો હતો. આ દરમિયાન રાત્રે ડાયરાની રંગત જામી હતી. ડાયરામાં કલાકારોએ એવી મોજ કરાવી કે લોકો ડોલવા લાગ્યા હતા. લોકોએ સ્ટેજ પર એટલા રૂપિયા ઉડાડ્યા કે રીતસરનું સ્ટેજ પર રૂપિયાની પથારી થઈ ગઈ હતી. ડાયરાની જમાવટમાં લોકોએ રૂપિયાનો એટલો વરસાદ કર્યો કે કલાકારો પણ ઢંકાઈ ગયા. કલાકારો એક બાદ એક ગીત લલકારતા હતા અને ડાયરો માણવા આવેલા લોકો એક બાદ એક આવી રૂપિયાનો વરસાદ કરી રહ્યા હતા. એટલા રૂપિયા ઉડ્યા કે સ્ટેજ પણ ઢૂંકવું પડ્યું. કોઈ ડોલરનો વરસાદ કરતું હતું તો કોઈ ભારતીય ચલણી નોટો વરસાવી રહ્યા હતા. જોતજોતામાં તો લાખો રૂપિયા એકત્ર થઈ ગયા. ડાયરામાં એકત્ર થયેલા રૂપિયા ગામમાં આવેલા મહાદેવ મંદિરના જીર્ણોદ્વારમાં વાપરવામાં આવશે. સુરતમાં પ્લેન બંધ થઈ જતા મારવા પડ્યા ધક્કા, વિડીયો થયો વાયરલ. સામાન્ય રીતે રસ્તા પર વાહન ખોટકાય તો તેને ધક્કા મારતા દ્રશ્યો જોયા હશે, પણ સુરત એરપોર્ટ પર એર એમ્બ્યુલન્સને લોકો ધક્કા મારતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. સુરત એરપોર્ટ પર એર એમ્બ્યુલન્સ રનવે પર જતા સમયે બંધ થઈ ગઈ, જેથી આ પ્લેનને પાર્કિંગ સાઇટ પર ખસેડવા માટે એરપોર્ટના ક્રૂ મેમ્બર્સ અને એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફને બોલાવવામાં આવ્યો, જેમને ધક્કા મારીને એર એમ્બ્યુલન્સને પાર્કિંગ સાઇટ પર ખસેડી. કહેવામાં આવી રહ્યું છે કે ટેકનિકલ ખામીના કારણે પ્લેન બંધ થઈ ગયું હતું. રનવે પર પહોંચે તે પહેલા જ પ્લેન અધવચ્ચે બંધ થઈ ગયું હતું, જેથી તેને ખસેડવાની જરૂર ઊભી થઈ અને એરપોર્ટનો ગ્રાઉન્ડ સ્ટાફ પ્લેનને ખસેડવામાં જ ઉતરાયો. ધક્કા મારીને ભારે જહેમત બાદ પ્લેનને પાર્કિંગ સાઇડમાં ખસેડ્યું. ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર. રાજ્યમાં ચોમાસાની થઈ જશે વહેલી એન્ટ્રી. અંબાલાલ પટેલે કરી છે ખતરનાક આગાહી. ગુજરાતમાં હજુ તો ઉનાળો બરાબરનો માંડ જામ્યો છે. હજુ તો આકરી ગરમી 10 થી 15 દિવસથી પડી રહી છે, ત્યારે ગુજરાતીઓ પર ફરી એકવાર માવઠાનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગે 7 દિવસ વરસાદની આગાહી કરી છે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતોને હૈયે ટાઢક વડે તેવી આગાહી કરી છે. જે રીતે કાળઝાળ ગરમી પડી રહી છે તે જોતા ક્યારે વરસાદ આવશે તેવી ખેડૂતો કુદરતને આજીજી કરી રહ્યા છે. ત્યારે આ વર્ષે વહેલા ચોમાસાના સંકેત મળ્યા છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની નવી આગાહી ખુશ કરી દે તેવી છે.
આ ખાતરીજનો પવન જોઈને હવામાન નિષ્ણાતે આ વર્ષે વહેલું ચોમાસું આવવાની ભવિષ્યવાણી કરી છે. વહેલા વરસાદની આગાહી કરાઈ છે. મે મહિનાના અંતમાં જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે. બંગાળમાં ઉપસાગરમાં 16 મેથી મોટી હલચલ જોવા મળશે. 24 મે સુધી અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસું બેસી જશે. આ કારણે દક્ષિણ ભારતમાં ચોમાસું વહેલું આવશે. 24 મેથી 5 જૂન સુધી ફરી ગુજરાતમાં વરસાદ થશે. રોહિણી નક્ષત્રમાં ગુજરાતમાં થઈ શકે છે વરસાદ. તારીખ 24 મેથી 5 જૂન છે રોહિણી નક્ષત્રમાં વરસાદ કેટલા ભાગ બસે છે. આ વખતે રક્ષા તરીકે નૈઋત્યનું પવન રહેતું હોવાથી ચોમાસું વહેલું આવશે. આ ઉપરાંત મેના અંતમાં જૂનની શરૂઆતમાં અરબસાગરમાં ચક્રવાત થશે. 16મી મેથી બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા છે. 16 થી 24 મેમાં અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે અને આ ચોમાસું જે છે એ હાલના દક્ષિણ સુધી બેસી શકે. પણ આ ચોમાસું નિરંતર ચોમાસું ગણી ન શકાય. હવામાનની નોંધ પ્રમાણે જે ચોમાસું આવશે તે ચોમાસું ખરું ગણી શકાશે. તો ગુજરાતીઓને હજુ ગરમીથી છુટકારો નહીં મળે. હજુ ગરમી ગઈ નથી, ફરી તપાવશે ગુજરાતને. 15 થી 20 મે ફરી ગુજરાતમાં તપાવશે ગરમી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં આકરી ગરમી પડશે. મધ્ય ગુજરાતમાં પારો 43 ડિગ્રીએ પહોંચી શકે છે. કેટલાક ભાગોમાં પારો 44 ડિગ્રીએ પહોંચી શકે છે. ઉત્તર ગુજરાતમાં 43 ડિગ્રીએ પારો પહોંચી શકે તો સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ રહેશે અને કચ્છમાં પવન વધુ ફૂંકાશે. 15 થી 17, 18, 20માં ભારે ગરમી આકરી ગરમી આવશે. મધ્ય ગુજરાતના ભાગમાં મધ્યમ ઉષ્ણતામાન 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં 44 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ